આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે હરિયાણા ખાતે જીંદ અને સોનીપત વચ્ચે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેનને લીલી ઝંડી આપશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા રાજકોટના ભક્તિનગર રેલવે સ્ટેશન સહિત દેશભરના 75 અમૃત સ્ટેશનોનું લોકાર્પણ કરશે. ગોવા સરકારે કેસિનો સંચાલન સંબંધિત નિયમો કડક બનાવ્યા છે. અંતર્ગત કેસિનો ગેમિંગ વિસ્તારોમાં 21 વર્ષથી ઓછી ઉંમરના વ્યક્તિઓના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. પશ્ચિમ બંગાળના મુર્શિદાબાદ જિલ્લામાં એક ટ્રેન અકસ્માતમાં 4 લોકોના મોત. આજે વિશ્વભરમાં આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વામાં પોલીસે કરેલી કાર્યવાહીમાં 5 આતંકવાદીઓ માર્યા ગયા. ઈરાનની પશ્ચિમી એશિયામાં અમેરિકી સૈન્ય ઠેકાણાઓ પર હુમલાની ચેતવણી. અમેરિકામાં ટ્રમ્પ વહીવટીતંત્રે ડાબેરી ઉગ્રવાદ આતંકવાદીઓને દેશમાં પ્રવેશતા અટકાવવા માટે નવી વિઝા પ્રતિબંધ નીતિ લાગુ કરી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ગેરકાયદેસર અપ્રવાસી ટ્રક ડ્રાઈવરો પર વ્યાપક કાર્યવાહી કરવાની યોજનાની જાહેરાત કરી. રાષ્ટ્રીય વાહકજન્ય રોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત ચાલુ વર્ષે મેલેરિયાના વહેલા નિદાન માટે અત્યાર સુધીમાં 94 લાખથી વધુ લોહીના નમૂના લેવામાં આવ્યા છે. 486 દર્દીઓને તંત્ર દ્વારા નિઃશુલ્ક સારવાર પૂરી પાડવામાં આવી. રાજ્યમાં રમતગમત વિભાગ દ્વારા કલા મહાકુંભ 2026-27નું આયોજન કરાયું છે. રસ ધરાવતા ઇચ્છુક ઉમેદવારો 7 ઓગસ્ટ સુધી ફોર્મ ભરી શકશે. રાજ્ય સરકાર દ્વારા યોગાસન સ્પર્ધા 2026નું આયોજન કરાયું છે. સ્પર્ધામાં ભાગ લેવા 27 જુલાઈ સુધી ઓનલાઈન નોંધણી કરાવી શકાશે. દેશભરમાં હોકીને પ્રોત્સાહન આપવા હોકી ઇન્ડિયા આવતીકાલે રાષ્ટ્રીય સ્તરની કોચિંગ અને ઓફિસિએટિંગ એજ્યુકેશન પાથવે વર્કશોપ શરૂ કરશે. મુખ્ય સમાચાર પૂરા થયા. હવે પછીના મુખ્ય સમાચાર આપ 12 વાગે સાંભળી શકશો.